સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે 12 સાયન્સનું ગણિતનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, તેમાં આરડી શર્મા બુકના અમુક દાખલાઓ જે છે એ 3.1 જે સ્વાધ્યાય છે એને આધારિત અમુક દાખલાઓ છે એ આપણે આજે જોવાના છે. તો ચાલો આપણે એ સ્ટાર્ટ કરીએ. હવે આ પહેલો દાખલો છે. પહેલા દાખલાની રકમમાં શું કીધું આપણને? રકમ ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતો જાઉં છું. ઇફ અ મેટ્રિક્સ, પહેલા તો આ મેટ્રિક્સ નો મિનિંગ સમજો. મેટ્રિક્સ એટલે શ્રેણિક. આ આપણે બધી રકમમાં આવશે. શ્રેણિક આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું નામ ટૂંકમાં મેટ્રિક્સ ઇંગ્લિશમાં કહેશું. ઇફ અ મેટ્રિક્સ હેઝ 8 એલિમેન્ટ. એલિમેન્ટ એટલે શું? તો કે ઘટક. એટલે કે જો એક એવો શ્રેણિક છે કે જેમાં 8 ઘટકો છે, એક એવો શ્રેણિક કે જેમાં 8 ઘટકો છે, તો વોટ આર ધી પોસિબલ ઓર્ડર્સ? ઓર્ડર્સ એટલે કક્ષા. કક્ષા પોસિબિલિટી, કેટલી કક્ષા પોસિબલ છે, કેટલી કક્ષાઓ શક્ય છે, આપણે એ જોવાનું. હવે આખી રકમ વિચારો. આપણે એક એવો શ્રેણિક વિચારવાનો છે કે જેમાં 8 ઘટકો હોય. એક શ્રેણિકની અંદર 8 ઘટકો છે, તો એ 8 ઘટક માટે કઈ કઈ કક્ષા પોસિબલ છે? તો 8 ના અવયવ જ પાડશું. સિમ્પલ. 8 ના અવયવ કયા કયા પડે ભાઈ? તો કે કાં તો 1/8 એક આ હોઈ શકે, કાં તો 8/1 એક આ હોઈ શકે. આના સિવાય બે પણ આનો અવયવ થઈ જાય, એટલે કે કાં તો 2/4 વિચારો અને કાં તો 4/2 નો એક શ્રેણિક. એના સિવાય 3 નો આવે તો 4 તો આવી ગયું. તો આ 4 પોસિબલ છે, 4 પોસિબિલિટી છે ટૂંકમાં આના ઓર્ડર્સ એટલે કે કક્ષા માટેની. હજી આગળ એવું ને એવું છે. થઈ ગયું. હવે વોટ ઇફ ઇટ હેઝ 5 એલિમેન્ટ. જો 5 ઘટકો હોત, જો 5 ઘટક હોત તો એની કક્ષા શું થાય? 5 ઘટક એટલે 5 ના અવયવ પાડો તો 5 ના અવયવ શું પડે? અવિભાજ્ય સંખ્યા છે, કાં તો 1/5 અને કાં તો 5/1. તો આ જેની પોસિબિલિટી ઓર્ડર્સની છે, કક્ષાઓની શક્યતાઓ છે. આના સિવાય હવે કાંઈ નહીં થાય. તો આ પહેલો દાખલો જે હતો એ સિમ્પલ છે, કમ્પ્લીટ અહીંયા થાય છે. હવે એના પછીનો એકાદો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 2 આરડી શર્મા બુકમાંથી જ. બીજાની રકમમાં આપણને એવું કીધું છે, ઇફ a ઇક્વલ્સ aij, aij અને એના બરાબર એક શ્રેણિક આપ્યો છે 2 3 -5. એના પછી છે 1 4 9. નીચે છે 0 7 -2. અને બી બરાબર આપેલો છે bij. એના બરાબર છે 2 -1, પછી છે -3 4, પછી છે 1 અને 2. ધેન ફાઇન્ડ ફર્સ્ટ a22 પ્લસ b21, b a11 b11 પ્લસ a22 b22. ચાલો, તો આવી વસ્તુ આપણે ગોતવાની છે. હવે રકમ આખી સમજો. રકમમાં એવું આપણને કીધું છે કે એક મેટ્રિક્સ એ આપેલો છે, એટલે કે શ્રેણિક. આ 3/3 નો છે આ શ્રેણિક, અને બી બરાબર આ એક શ્રેણિક આપ્યો છે. કઈ કક્ષા થાય? 3 રો 2 કોલમ, એટલે એ 3/2 નો છે. તો એના માટે આપણે આ વસ્તુ ગોતવાની છે. પહેલું એમાં શું ગોતવાનું કીધું? a22 પ્લસ b21. ચાલો વિચારો. a22 એટલે એ શ્રેણિકનો બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક. એ શ્રેણિકનો બીજી હાર એટલે કે આ થઈ ગઈ, અને બીજો સ્તંભ એટલે આ, એટલે એ થઈ ગયો 4. a22 બરાબર 4 આવી ગયા. પ્લસ b21 એટલે બી એટલે બી વાળો શ્રેણિક, એમાં હાર બીજી અને કોલમ પહેલી, સ્તંભ પહેલો. હાર બીજી અને સ્તંભ પહેલો, એટલે કે આ બીજી હાર અને પહેલો સ્તંભ વાળો ઘટક કયો થયો? તો કે -3. તો આની કિંમત આવી ગઈ -3. તો 4 -3 થઈ ગયા. 4 -3 એટલે કેટલા? 1. તો પહેલાનો આન્સર આવી ગયો 1. ચાલો, એવી રીતે હવે બીજામાં આપણને શું ગોતવાનું કીધું છે? a11 b11
પ્લસ A22 B22. ચાલો કેલ્ક્યુલેશન કરીએ. A11 એટલે શું? એ મેટ્રિક્સનો પહેલી હાર અને પહેલા સ્તંભ વાળો ઘટક એટલે E2 થઈ જશે. એને ગુણ્યા B11 છે એટલે બી મેટ્રિક્સનો પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક એટલે E પણ 2 પ્લસ હવે A22 એટલે કે એ શ્રેણિકમાં બીજી હાર અને બીજો સ્તંભ, બીજી હાર અને બીજો સ્તંભ એટલે E4. B22 એટલે શું? તો કે બી શ્રેણિકની અંદર બીજી હાર અને બીજો સ્તંભ એટલે E પણ બીજી હાર બીજો સ્તંભ એટલે E પણ 4 જ છે. ચાલો કરો કેલ્ક્યુલેશન. કિંમત મળી ગઈ. સાદું રૂપ 2 દુ 4 વત્તા 4 ગુણ્યા 4 એટલે 16, 16 વત્તા 4 એટલે 20. તો આ બીજાનો આન્સર પણ આવી ગયો છે. તો આ રીતે આરડી શર્મા બુકનો ક્વેશ્ચન નંબર 2 પણ અહીંયા કમ્પ્લીટ. ચાલો એના પછીનો એક દાખલો આપણે જોઈ લઈએ. આરડી શર્માની બુકમાંથી જ દાખલા નંબર 3 આપણે જોઈએ હવે. Let A be a matrix of order 3/4. ઓર્ડર એટલે કે કક્ષા 3/4 ની કક્ષાનો એક શ્રેણિક છે. If R1 denotes the first row and first row of A and C2 denotes second column, its second column, then determine the order of matrices R1 and C2. ચાલો હવે ધ્યાનથી દાખલાની રકમ પહેલા આપણે સમજીએ શું આપેલું છે. લેટ A be a matrix. એ એક મેટ્રિક્સ છે ઓફ ઓર્ડર 3/4 એટલે કે 3/4 ની કક્ષાનો એક મેટ્રિક્સ એ આપેલો છે. જો 3/4 નો મેટ્રિક્સ એટલે કેટલી રો? તો કે 3 રો. કોલમ કેટલી? તો કે 4 કોલમ. 3 રોઝ એટલે કે A11 A12 A13 અને અહીંયા 4 કોલમ સુધી એટલે A14 સુધી આપણે જાશું. બીજી રો હવે A21 A22 A23 A24. ત્રીજી રો A31 A32 A33 A34. તો આ 3/4 ની કક્ષાનો આપણને એક મેટ્રિક્સ એ મળી ગયો છે. હવે આગળ જોવો રકમમાં શું કીધું છે. If R1 denotes the first row. R1 એટલે કે ઈ શું બતાવે છે? પહેલી રો બતાવે છે. R1 એટલે કે પહેલી રો એટલે કે આ જ થઈ જશે. આ પહેલી રો જે છે તે R1 બતાવે છે, આ પહેલી રો. અને C2 શું બતાવે છે? C2 તો કે ઈ સેકન્ડ કોલમ બતાવે છે. સેકન્ડ કોલમ એટલે આ કોલમ છે, સેકન્ડ કોલમ ઈ C2 બતાવે છે. ચાલો એ પછી આપણે દર્શાવશું. હવે આના માટે ડિટરમાઇન શું કરવાનું છે? ઓર્ડર ઓફ R1 એન્ડ C1 એટલે કે એક R1 મેટ્રિક્સ માટે R1 મેટ્રિક્સની કક્ષા આપણે ગોતવાની છે. R1 મેટ્રિક્સની કક્ષા. R1 શું દર્શાવે છે? એ તો પહેલા જ કહી દીધું કે R1 શું દર્શાવે છે? ફર્સ્ટ રો. ફર્સ્ટ રો એટલે કે પહેલી રો. પહેલી રો ઈ આપણો R1 છે. તો R1 બરાબર શું થઈ ગયો? મેટ્રિક્સ આખી પહેલી રો A11 A12 A13 અને A14. પછી બીજો આપણને એક મેટ્રિક્સ કીધો છે C2. ચેક કરો આ રહ્યો C2. C2 શું બતાવે છે? તો કે બીજી કોલમ બતાવે છે. બીજી કોલમ એટલે આ થઈ ગઈ બીજી કોલમ. તો C2 બરાબર મેટ્રિક્સ આપણને મળ્યો A11 A22 A32.
A12, અહીંયા છે A22 અને અહીંયા છે A32. આ બે મેટ્રિક્સ મળી ગયા R1 અને C2. બે મેટ્રિક્સ મળી ગયા. એ બેનું શું ગોતવાનું હતું? ડિટરમાઇન ધ ઓર્ડર. કક્ષા શોધવાની હતી. જો આની કક્ષા રો કેટલી છે? એક જ. કોલમ કેટલી છે? 1 2 3 4. તો 1/4 R1 ની કક્ષા થઈ ગઈ. R1 માટેની કક્ષા. દાખલો પૂરો R1 માટે. હવે C2 ની કક્ષા ગોતવાની છે. C2 તો હાર કેટલી છે? 1 2 3. કોલમ કેટલી છે? એક જ. 3/1. ઈ કોની કક્ષા થઈ ગઈ? C2 ની. R1 અને C2 ની કક્ષા ગોતવાની હતી. જો દાખલો બહુ સિમ્પલ છે. ખાલી જે રકમ છે ને એ જ તમારે સમજવાની છે. આખું જોવો ધ્યાનથી કે આપણને 3/4 નો મેટ્રિક્સ આપ્યો હતો તો એ આપણે લખી નાખ્યો. એમાં R1 એટલે પહેલી રો અને C2 એટલે બીજી કોલમ. ઈ બે મેટ્રિક્સ જે બને, જે શ્રેણિક બને એની કક્ષા શોધો. આ જ આપણને આખા દાખલામાં કીધું હતું. એના પછીનો દાખલો